માયની વ્લોગ તો તમે જોઈ રહ્યા છો હેત રબારી અને વેદ રબારીનો વ્લોગ. તો અત્યારે સવાર થઈ ચૂકી છે. અત્યાર વાગ્યા છે, અત્યાર સુધીમાં વાગ્યા છે 7:03 થઈ છે. તમને દેખાશે 7:03 થઈ છે. તો અત્યારે સવારમાં મેં બુક બાઇટિંગ કરવા આપેલું ને ચોપડીઓ એવા એવું હમણાં લેવા જવું છે. અહીંયા આગળ સવારમાં પોળમાં કાનજી કાકા ગાયું દોવા બેસી ગયા. જો ગાયું દોવા બેસી ગયા કાનજી કાકા સવારમાં. અહીંયા એમની મમ્મી નીનાબેન. હા તા નીનાબેન અચ્છા મોકલી બધે ગામ મોકલજી. અહીંયા ઊભા છીએ. અહીં સવારમાં દૂધોનું આ કાનજી કાકા કહે છે દૂધોનું ઉત્પાદન બહુ થાય અમારા મવધાના ગામમાં. તો અહીંયા અમારે સવારમાં ઉત્પાદનો થયા કરે. અહીંયા આગળ તો આ ગામડું ખરું ને એટલે તો એના આગળ બૂમય હોય એ ગાયોનો હા દોવા દે એવું જ કરે પણ કઈ વાંધો નહીં. બુક બાઇટિંગનું પૂછીને આવું. બુક બાઇટિંગનું પૂછવા જવું જ છે. બુક બાઇટિંગનું પૂછીને આવીએ આપણે. બુક બાઇટિંગનું તો મારા વાલા અમારે તો સ્કૂલમાં બુક બાઇટિંગ વગર રહેવાતું નહીં. કેમ કે મોધાઈ નડિયાદ જવાનું એટલે તો અહીંયા હવામાં પોળમાં તબેલે તો ન જવાય. ગાયું રમાડે ચડે એટલે અહીં કેમેરોનું અમે થોડું સ્ટેટ રાખ્યું છે. અત્યારે આ ભાઈ મોટા ભાઈ સ્કૂલ જ જાય છે, પછી પેલા નાના ભાઈ જશે. મોટા ભાઈ નાના ભાઈ બે જોડે અમુક વાર જાય, એમનું નક્કી ન હોય. એ વિલોગમાં તો આવવાના. જો બૂમી જ છે ઉપર. સવારમાં પોતપોતાના ધંધે લાગી જાય. અમારે જો દૂધો ને બૂધો અત્યારે જાય છે. કાલે મોકલે ને ચહેરો બતાવે કેટલી થઈ કેટલી થઈ કેટલી થઈ મેં હતા જોઈ નહીં. કેટલી થઈ કહું ત્રણ જ થઈ. 3 થઈ એટલે હા અંદર હજુ નાવાનું મમ્મીનું. અહીંયા ઊભા ટાઈમ પાસ કરવા એક બે વિલોગ બનાવીને એડિટિંગ કરવા લાગ્યા. તો અહીંયા બેહો શાંતિથી પંખા કરીને. પંખો તો બંધ થઈ ગયો, લાઇટ નહીં આવતી. તો ભાઈ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ બીજા વિલોગમાં.